નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વશિષ્ઠ વિદ્યા સંકુલ દિયોદર VVS સ્માર્ટ લર્ન ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હું અમિત જોશી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં આજે આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ એ ચેપ્ટર શરૂઆત કરીએ છીએ. આમ તો 11મા ધોરણની અંદર જે બાયોલોજીની ચોપડી છે એમાં કુલ 19 ચેપ્ટર્સ છે અને એને 5 યુનિટમાં ડિવાઈડ કરવામાં આવેલા છે. એમાંથી આપણે જે અત્યારે હાલ જોઈ રહ્યા છીએ એ ત્રીજા યુનિટનું 8મું ચેપ્ટર છે. ત્રીજા યુનિટમાં કુલ 3 ચેપ્ટરો છે, 8, 9 અને 10. એમાંથી આપણે જે જોઈએ છીએ એ 8મા નંબરનું પહેલું ચેપ્ટર છે, યુનિટ નંબર 3નું. તો મિત્રો, આ જે ચેપ્ટર છે એમાં આપણે શું જોવાનું છે એની થોડી ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ ચેપ્ટરની જે ઇન્ટ્રોડક્શન હોય છે, પ્રસ્તાવના હોય છે, એ જોયા બાદ આપણે આરે જે 5 ટોપિક છે એના વિશે ડિસ્કશન કરવાનું છે. ટોપિક કયા છે? તો પહેલો ટોપિક છે વોટ ઇઝ સેલ, કોષ એટલે શું. બીજો ટોપિક છે કોષવાદ એટલે કે સેલ થિયરી. ત્રીજો આપણો ટોપિક છે કોષનું વિહંગ અવલોકન એટલે ઓવરવ્યૂ ઓફ સેલ. ચોથો ટોપિક છે આદિકોષ કેન્દ્રીય કોષ. પાંચમો ટોપિક છે સુકોષ કેન્દ્રીય કોષ. તો આ પ્રોકેરિયોટિક સેલ છે અને આ યુકેરિયોટિક સેલ છે. એવા 5 ટોપિક આપણે આ ચેપ્ટરમાં ડિસ્કશન કરવાના છે. તો મિત્રો, ઓવરવ્યૂમાં થોડું આપણે જોઈએ કે પ્રસ્તાવનામાં શું ભણશું. તો પ્રસ્તાવનામાં આપણે ભણશું કે ભાઈ સજીવ શું છે, નિર્જીવ શું છે. એના પછી એમાં જોશું કે એક કોષીય સજીવ કેવા હોય, બહુકોષીય સજીવ કેવા હોય. તો આ થોડીક માહિતી તમને પ્રસ્તાવનામાંથી અહીંયાથી મળશે. પહેલો જે ટોપિક છે કોષ એટલે શું, તો એમાં આપણે કોષ શું છે એના વિશે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ કોષ શા માટે ઇમ્પોર્ટન્ટ છે, સજીવ શેના બનેલા છે, તો કે કોષના બનેલા છે. સજીવના કાર્યો કોણ કરે છે, તો એ પણ કોષ જ કરે છે. એટલે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો એ સેન્ટેન્સ મળી ગયું આપણને. કોષ એટલે શું, તો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આવું આપણે એમાં જોશું. બીજો જે ટોપિક છે સેલ થિયરી, કોષવાદ. એટલે સેલની એક પ્રોપર ડેફિનેશન આપવાની હતી, પ્રોપર વ્યાખ્યા આપવાની હતી, એનો કોન્સેપ્ટ સમજાવવાનો હતો. તો સ્લીડન અને સ્વાન નામના જે સાયન્ટિસ્ટ છે એમણે કોષવાદ આપેલો. એ કોષવાદ આપણે આની અંદર જોઈશું. ત્રીજો ટોપિક આજે ડિસ્કશન કરવાનો છે એનું નામ છે કોષનું વિહંગ અવલોકન. તો વિવિધ પ્રકારના જે કોષો સૃષ્ટિમાં જોવા મળે છે એ કેટલા પ્રકારના છે, કેવા પ્રકારના છે, આકારની દ્રષ્ટિએ કેવી વિવિધતા જોવા મળે છે, કદની દ્રષ્ટિએ કેવી વિવિધતા જોવા મળે છે, સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો કોષ કયો છે, નાનામાં નાનો કોષ કયો છે, એ બધું આપણે આ ત્રીજા ટોપિકમાં આજે ડિસ્કશન કરીશું. તો મિત્રો, પહેલો આપણે ટોપિક જોવાનું ચાલુ કરીએ છીએ. કોષ એટલે શું. એના પહેલાં હું તમને થોડી પ્રસ્તાવનાની થોડીક માહિતી તમને આપી દઉં અહીંયા. ચલો, ચેપ્ટરનું જે ઇન્ટ્રોડક્શન છે, ઇન્ટ્રોડક્શનમાં કીધું છે કે ભાઈ સજીવ કોને કહીશું અને નિર્જીવ કોને કહીશું. તો સજીવ વર્સિસ નિર્જીવ આપણે જોવાનું છે. ઓકે, તો વાત કરીએ આપણે સજીવ કોને કહીશું અને નિર્જીવ કોને કહીશું. તો સજીવ એને કહેવાય કે એમાં ચોક્કસ લક્ષણો હોય. કેવા લક્ષણો હોય સજીવના? તો સજીવ છે એ એક તો વૃદ્ધિ કરી શકે છે. બીજું એનું એ લક્ષણ હોય કે એ હલનચલન કરી શકતું હોય છે. ત્રીજું એનું એવું લક્ષણ હોય છે કે એ પ્રજનન કરી શકતું હોય છે. ખોરાક છે તો એનું પાચન કરી શકતું હોય છે, શ્વસન કરી શકતું હોય છે. આ બધા જો લક્ષણો ધરાવતા હોય તો એને સજીવ કહીશું. જો આવા બધા લક્ષણો ન હોય, શ્વસન, પાચન, ઉત્સર્જન, બરાબર, તો એને આપણે કહીશું નિર્જીવ પદાર્થ. તો પદાર્થો 2 પ્રકારના હોય છે, સજીવ પદાર્થ અને નિર્જીવ પદાર્થ. તો જો એમાં લક્ષણો આવા હોય, કેવા લક્ષણો?
તો કે એ પાચન કરતું હોય, એ શ્વસન કરતું હોય, જો પદાર્થ ઉત્સર્જન કરતો હોય, એની અંદર પ્રજનન થતું હોય, તો આવા બધા જો લક્ષણો એ ધરાવતું હોય તો આપણે એને સજીવ કહીશું. પણ જો આવા લક્ષણો ધરાવતું નથી, તો એવા પદાર્થને આપણે નિર્જીવ પદાર્થ તરીકે મિત્રો ઓળખીશું. તો અહીંયાથી તમને ક્લિયર થઈ ગયું હશે કે સજીવ કોને કહેવું અને નિર્જીવ કોને કહેવું. તો આપણે અહીંયા આગળ આજુબાજુમાં જે વસ્તુઓ છે એનું થોડું ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આપણું જે પંખો છે તો પંખો ફરે છે પણ એ તો લાઇટ આપીએ તો ફરે છે, પોતાની જાતે ફરતો નથી. તો હલનચલન કરે છે પણ એ તો લાઇટ દ્વારા. તો જે સજીવો પોતાની જાતે હલનચલન કરતા હોય, જાતે પ્રજનન કરતા હોય, પાચન કરતા હોય, શ્વસન કરતા હોય, ઉત્સર્જન કરતા હોય તો આપણે એને સજીવ ગણીશું. તો આજે આજુબાજુમાં જે આપણને વસ્તુ ફિઝિકલ જોવા મળે છે એ જે હલનચલન, પ્રચલન, શ્વસન, ઉત્સર્જન નથી કરી શકતી એ બધાને તમારે નિર્જીવ પદાર્થોમાં ગણવાનું છે. પણ આજુબાજુમાં તમે જ્યારે જુઓ અને કોઈ એવા પદાર્થો જોવા મળે છે કે જે પ્રજનન, પાચન, શ્વસન, ઉત્સર્જન આવી બધી જૈવિક ક્રિયાઓ કરે છે તો આપણે એને શ્વસન ગણીશું. તો એકદમ સિમ્પલ વસ્તુ છે, બધાને સમજણ પડે એવી આ વસ્તુ છે. બીજું આપણે જોવાનું છે કે ભાઈ એક કોષીય સજીવો કોને કહેવાશે અને બહુકોષીય સજીવો કોને કહેવાશે. તો પ્રસ્તાવનામાં બીજો એક ટોપિક એ છે કે એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. ચાલો, આના ઉપરથી આપણને ખબર પડી જાય છે, લખ્યું છે એના ઉપરથી કે એક કોષીય સજીવો એટલે જે સજીવ એક જ કોષના બનેલા હોય એવા સજીવોને આપણે એક કોષીય સજીવો કહીશું. બહુકોષીય સજીવો એટલે એવા કે જેનું આયોજન ઘણા બધા કોષો ભેગા મળીને થયેલું છે. તો આપણે બધા બહુકોષીય છીએ. અમીબા, પેરામેસિયમ આ બધા એક કોષીય છે. તો એક કોષીય સજીવો એને કહીશું કે જેનું આયોજન એક જ કોષ દ્વારા થયેલું હોય. અને આ એક જ કોષ સજીવ તરીકે વર્તતો હોય તો આપણે એને એક કોષીય સજીવ તરીકે ઓળખીશું. આનું એક્ઝામ્પલ છે અમીબા, પેરામેસિયમ, બાકી જે પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સભ્યો છે એ બધા એક કોષીય સજીવના જ ઉદાહરણ છે. હવે આપણે આને સજીવ કહીશું તો પેલા બધા જ કાર્યો કરવા પડશે, જૈવિક ક્રિયાઓ બધી જ એને કરવી પડશે. તો અમીબા છે, પેરામેસિયમ છે, શું આ બધા કાર્યો કરે છે? તો અમીબા તો તમે નીચેના ધોરણમાં ભણીને આવ્યા છો એ પ્રમાણે આવું અમીબા હોય છે અનિયમિત આકારનું. એની અંદર અહીંયા કોષ કેન્દ્ર હોય છે, આજુબાજુમાં અહીંયા કોષરસ હોય છે. આ અમીબાની અંદર આપણે જોઈશું કે ભાઈ એ ખોરાકનું ગ્રહણ કઈ રીતે કરે. તો એના આ જે પગ છે, મતલબ કે આ જે એની પટલ છે, કોષરસ પટલ, એમાંથી ખોટા પગ ઉત્પન્ન થાય છે અને એ અહીંયા રહેલો જે ખોરાક છે એ ખોરાકને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણે જોઈએ કે એની અંદર ખોટા પગનું નિર્માણ કઈ રીતે થાય અને કઈ રીતે એ ખોરાકને ગ્રહણ કરે છે. તો સિમ્પલી આ જે કોષરસ પટલ છે એ થોડું વિસ્તૃતીકરણ પામશે અને આવું બનશે જેને ખોટા પગ કહેવાશે. ધીમે ધીમે અહીંયાથી આ બંને મર્જ થઈ જશે, જોડાઈ જશે અને જોડાઈ જશે એટલે અહીંયાથી આ કોષરસ પટલ આમ જોઈન્ટ થશે, અહીંયાથી આવી અન્નધાની બની જશે. આમ અમીબાએ ખોરાકનો જે ટુકડો હતો અથવા તો નાનો જે સજીવ હતો એને ગ્રહણ કરી લીધો. પછી એના ઉપર જુદા જુદા પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થશે અને જેનાથી આ જે પાચન છે એ પાચન પૂર્ણ થશે એટલે આનું પાચન થઈ જશે. એનું પાચન થશે એટલે આ જે પાચિત ઘટકો છે, સરળ ઘટકો છે, એનું એબ્ઝોર્પ્શન થઈ જશે કોષરસમાં. એટલે કોષરસમાં જરૂરી પોષક તત્વો આવી ગયા. હવે જે બાકીનો નકામો દ્રવ્ય છે, કચરો છે, એ અહીંયાથી એ બહાર મુક્ત કરી દેશે.
એટલે આવી રીતે એક પુટિકા છે એ છેલ્લે બહાર ફૂટી જશે અને નકામો કચરો છે એને છોડી દેવામાં આવશે. તો અમીબામાં આવું કઈ પ્રક્રિયા થઈ? તો ખોરાક ગ્રહણની પ્રક્રિયા થઈ, પછી એનું પાચન થયું અને અહીંયાથી એનું છોડી દેવાની પ્રક્રિયા એટલે કે ઉત્સર્જન થયું. આજુબાજુનું જે પાણી છે એમાંથી એ ઓક્સિજન મેળવશે ત્વચા દ્વારા અને સીધો એના કોષરસમાં ઓક્સિજન આવી જશે. CO2 છોડશે એ પણ અહીંયા ત્વચા દ્વારા. તો ઓક્સિજન લેવાની અને CO2 ગ્રહણ કરવાની એટલે કે શ્વસન, શ્વાસોશ્વાસ તો કરે જ છે એવી રીતે, પણ એ અહીંયા આગળ ગ્લુકોઝના વિઘટનમાં વપરાશે એટલે એને શ્વસન કહેવાશે. તો ઓક્સિજન લેવું અને કાર્બન ડાયોક્સાઇડ છોડવો એને આપણે શ્વસન કહીએ તો પણ આમાં ચાલશે, કે જે ગ્લુકોઝના વિઘટન માટે વપરાય છે. તો મિત્રો અહીંયા એક કોષીય સજીવો જે આપણે જોયા અમીબા અને પેરામેસિયમ, એ એના જીવનના બધા જ કાર્યો, પાચન હોય, શ્વસન હોય, ઉત્સર્જન હોય, પ્રજનન હોય, આ બધા જ એક જ કોષ દ્વારા પરિપૂર્ણ કરી લે છે. એટલા માટે એને એક કોષીય સજીવ કહીએ છીએ. બહુકોષીય સજીવોમાં આ બધી ક્રિયાઓ કરવા માટે જુદા જુદા કોષો ભેગા મળશે અને ઘણા કોષો ભેગા મળી અને પછી એનું આયોજન કરશે. તો ઘણા કોષો ભેગા મળે અને જે સજીવ બને, તો આ સજીવને આપણે બહુકોષીય સજીવ કહીશું. આ જે બહુકોષીય સજીવો છે એમાં કોષો ભેગા મળી અને પહેલાં પેશી બને છે. પેશીઓ ભેગી મળી અને અંગ બને છે. અંગ દ્વારા અંગતંત્રની રચના થાય છે. અને એકદમ જે જટિલ આયોજન ધરાવતા હોય એવા સજીવોમાં સારું વિકસિત અંગતંત્ર તમને જોવા મળશે. જેમ કે આપણામાં આપણે જોઈએ તો પાચન માટે એક તંત્ર છે, પાચન તંત્ર, શ્વસન માટે શ્વસન તંત્ર, ઉત્સર્જન માટે ઉત્સર્જન તંત્ર. આમ જુદી જુદી પ્રક્રિયાઓ કરવા માટે આપણામાં અંગતંત્ર એકદમ ડેવલપ, કમ્પ્લીટ, વિકસિત છે. તો આને આપણે કહીશું બહુકોષીય સજીવો. ચલો વાત કરીએ આપણે અહીંયા આગળ. એક વિશિષ્ટ અલગ પણ સજીવ હોય છે જેને અકોષીય સજીવ કહેવાય છે. અકોષીય સજીવ. તો અકોષીય સજીવ કોને કહેવો સાહેબ? અકોષીય સજીવ એટલે એ કમ્પ્લીટ કોષીય આયોજન ન ધરાવતો હોય પણ વિવિધ પ્રક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ થોડી ઘણી કરતો હોય, તો એને આપણે આવો અકોષીય સજીવ કહીશું. આપણો જે વાયરસ છે એ વાયરસ અકોષીય સજીવ છે, કેમ કે એની અંદર જીનેટિક મટીરિયલ તરીકે, આનુવંશિક દ્રવ્ય તરીકે RNA અથવા તો DNA રહેલું હોય છે અને આજુબાજુમાં ખાલી પ્રોટીનનું આવરણ હોય છે. કોષરસ પટલ કે કોષરસ કે આવી અંગિકાઓ અન્ય કે એવું કશું જોવા મળતું નથી. એટલે આવો જે વાયરસ છે એ વાયરસને આપણે એક કોષીય સજીવ નહીં પણ અકોષીય સજીવ તરીકે ઓળખીશું. તો વાયરસ એ અકોષીય સજીવનું એક્ઝામ્પલ છે. તો મિત્રો અહીંયા આપણે જોયું એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. હવે આપણે પહેલા ટોપિક ઉપર આવી જઈએ છીએ, કોષ એટલે શું? તો કોઈ પણ સજીવ છે એની રચના કરવા માટે આપણે આટલા બધા કોષોના બનેલા છીએ, સજીવ છે, તો આપણી જે રચના કરેલી છે એ કોષો દ્વારા થયેલી છે. વિવિધ પ્રકારના કોષો આપણામાં હોય છે અને એના દ્વારા જ આપણે અહીંયા આવડું મોટું સ્ટ્રક્ચર કે શરીર ધારણ કરી શક્યા છે. તો જે બી પ્રાણી તમને દેખાય છે, જે વનસ્પતિ તમને દેખાય છે, આ બધા જ કોષોના બનેલા હોય છે. એટલે વનસ્પતિની કે પ્રાણીની એટલે દરેક સજીવની રચના કોના દ્વારા થયેલી હોય? તો કોષ દ્વારા. આવી જ રીતે વનસ્પતિ કે પ્રાણી દરેક સજીવ જેટલા કાર્યો કરે છે અંતે એ કાર્ય કોષ દ્વારા થતું હોય છે. એટલે વનસ્પતિ કે પ્રાણીના દરેક કાર્યો કોષ દ્વારા જ થાય છે. આમ કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો આપણે અહીંયાથી કહીશું કે કોષ એટલે શું? તો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
તો સજીવને રચના કરવા માટે અને સજીવના જે વિવિધ કાર્યો કરવા છે તો એના માટે કોષ બહુ જ આવશ્યક છે. એના વગર એનું કાર્ય થતું નથી કે એની રચના પણ થતી નથી. હવે સૌથી પ્રથમ જે કોષ શોધવામાં આવે છે, થોડી આપણે એની હિસ્ટ્રી જોઈએ કે સૌ પ્રથમ કોષ કોણે શોધ્યો, એટલે કે કોષની શોધ કોણે કરી છે. તો સૌ પ્રથમ આપણે જોઈશું કોષની શોધ કોના દ્વારા કરવામાં આવે છે એ. તો સૌ પ્રથમ જે કોષની શોધ કરેલી છે એ રોબર્ટ હુક નામના સાયન્ટિસ્ટે એની શોધ કરી છે. એણે એનું એક માઇક્રોસ્કોપ વિકસાવ્યું અને એની અંદર જે પેલો રબર પ્લાન્ટ હોય છે, બૂચનો પ્લાન્ટ હોય છે, જેને ઓક વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, એ વનસ્પતિનું જે છાલ હોય એ જાડી હોય છે, એમાંથી પેલા શીશીઓ હોય, કાચની શીશી, એને બૂચ મારવા માટેના બૂચ બનાવવામાં આવે છે. એ બૂચનો પાતળો છેદ લીધો એણે અને પછી એને એના માઇક્રોસ્કોપમાં જોયું તો એને મધપૂડાના જે ખાના હોય એવી રચના એને જોવા મળી અને આ રચનાને એણે સેલ એટલે કે કક્ષ તરીકે ઓળખાયું. અત્યારે હાલ આપણે એને કોષ કહીએ છીએ. તો સૌ પ્રથમ જે કોષ શોધ્યો છે એ રોબર્ટ હુક નામના સાયન્ટિસ્ટે શોધ્યો છે. એ સાલ હતી 1664 મિત્રો. તો 1665ની સાલની અંદર 1665માં રોબર્ટ હુક દ્વારા કોષની શોધ કરવામાં આવે છે. પણ આ જે કોષ જોયો તો એ કોષ જીવંત નહોતો, મૃત કોષ હતો. તો રોબર્ટ હુકે જે કોષ જોયો એ જીવંત કોષ નહીં પણ મૃત કોષ હતો. તો જીવંત કોષ કોણે જોયો? તો સૌ પ્રથમ જે જીવંત કોષની શોધ છે એ કોણે કરી એની આપણે વાત કરીએ હવે. તો મિત્રો 1674ની વાત છે. 1674માં એક સાયન્ટિસ્ટ છે એન્ટોની વોન લ્યુવેનહોક. તો એન્ટોની વોન લ્યુવેનહોકે એક પાણીનું જે ખાબોચિયું હોય છે એમાંથી થોડું પાણી લીધું. એ જે ગંદુ પાણી હતું એને એણે સ્લાઇડ ઉપર મૂકી અને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કર્યું ત્યારે એને એક એવા પ્રકારના કોષો જોવા મળ્યા કે જે હલનચલન કરતા હતા. એક કોષીય જ હતા અને હલનચલન કરતા હતા. આવા એમને બેક્ટેરિયા જોવા મળે છે અને એ બેક્ટેરિયાને એ લોકો મતલબ કે જે એન્ટોની વોન લ્યુવેનહોક છે એ એને જીવંત કોષ તરીકે ઓળખાવે છે. આમ સૌ પ્રથમ 1674માં જીવંત કોષની શોધ થયેલી છે. હવે જીવંત કોષ સૌ પ્રથમ જે શોધાયા હતા એ રહી બેક્ટેરિયા હતા. બેક્ટેરિયાની શોધ કરી હતી, મતલબ કે જોયા હતા એ બેક્ટેરિયા હતા. બેક્ટેરિયા એટલે સૂક્ષ્મજીવ છે. આ સૂક્ષ્મજીવો ઉપરનો જે અભ્યાસ છે અત્યારે હાલ એક આખી એની બ્રાન્ચ પડી છે કે જેમાં સૂક્ષ્મજીવનો જ અભ્યાસ કરવામાં આવે, જેને સૂક્ષ્મજીવ વિજ્ઞાન અથવા તો માઇક્રોબાયોલોજી કહેવામાં આવે છે. પણ આ માઇક્રોબાયોલોજીના પાયામાં બેક્ટેરિયાની શોધ કરવામાં અથવા તો જીવંત કોષની શોધ કરવા માટે જવાબદાર છે એન્ટોની વોન લ્યુવેનહોક. એટલા માટે એન્ટોની વોન લ્યુવેનહોકને ફાધર ઓફ માઇક્રોબાયોલોજી એટલે કે સૂક્ષ્મજીવ વિજ્ઞાનના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો આ વાત કરી આપણે કોષની શોધ કોણે કરી અને જીવંત કોષની શોધ કોણે કરી છે એની. હવે આપણે જોશું કે સૌ પ્રથમ કોષ કેન્દ્રની શોધ કોણે કરી. ચલો, કોષ કેન્દ્ર કે જેને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે એની શોધ સૌ પ્રથમ 1831ની સાલમાં રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવે છે. તો રોબર્ટ બ્રાઉન નામના જે સાયન્ટિસ્ટ છે એ કોષની અંદર ઘેરું અભિરંજિત ટપકું જોવે છે. આ કોષની અંદર કેન્દ્રમાં આવેલું જે ટપકું છે, કોષના કેન્દ્રમાં આવેલું ઘેરી રચના, એને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર. એટલે એમણે ત્યારે એને કોષ કેન્દ્ર એવું નામ આપેલું. તો મિત્રો આ જે કોષ એટલે શું એના વિશે આપણે થોડીક અહીંયા ચર્ચા કરેલી છે, તમે બરાબર નોટ ડાઉન કરી લેજો.
હવે આપણે વાત કરીશું કોષવાદની, જેને ઇંગ્લિશમાં સેલ થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કોષવાદ ક્યારે અપાયો, કોણે આપ્યો, કેવી રીતે અપાયો, એની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર ધ્યાનથી સમજો. સેલ થિયરી, કોષવાદ 1838 અને 39ની વાત છે. 1838માં એક સાયન્ટિસ્ટ હોય છે, જર્મન વનસ્પતિશાસ્ત્રી મેથિયસ સ્લીડન. જર્મન વનસ્પતિશાસ્ત્રી છે રે, એમનું નામ છે મેથિયસ સ્લીડન. મેથિયસ સ્લીડનને કેટલાક લોકો સ્લેઇડન પણ કહે છે કે મેથિયસ સ્લેઇડન, પણ આપણે એને મેથિયસ સ્લીડન જ કહીશું. તો મેથિયસ સ્લીડન છે એ વનસ્પતિશાસ્ત્રી છે, જર્મનીના છે. 1838માં એ ભાઈ શોધ કરવાનું ચાલુ કરે છે અને એમણે જોયું કે ભાઈ જુદી જુદી વનસ્પતિઓનો આપણે જો છેદ લઈ અને ચેક કરીએ તો એ કેવી દેખાય છે. તો એણે આજુબાજુમાંથી જેટલી વનસ્પતિઓ હતી એના છેદ લીધા, એનું ઓબ્ઝર્વેશન કર્યું માઇક્રોસ્કોપમાં અને જોયું તો એ કોષની બનેલી હતી. દૂરથી જ્યાંથી એને વનસ્પતિ જોવા મળી, બધી વનસ્પતિઓનું ઓબ્ઝર્વેશન કર્યું માઇક્રોસ્કોપિક, ત્યારે એને ખબર પડે છે કે બધી જ વનસ્પતિઓ છે એ કોષની બનેલી હોય છે. એટલે જર્મન વનસ્પતિશાસ્ત્રી છે એટલે ઓબ્વિયસ વાત છે કે એ વનસ્પતિઓ ઉપર અભ્યાસ કરશે અને એનું સ્ટેટમેન્ટ એવું હતું છેલ્લે અભ્યાસ કર્યા પછીનું અવલોકન કે ભાઈ બધી જ વનસ્પતિઓ કોષ અને કોષની નીપજની બનેલી હોય છે. ચલો આટલું સ્ટેટમેન્ટ આપી અને સ્લેડન સાહેબ ફ્રી થઈ જાય છે. એના પછી તરત જ 1839ની સાલમાં 1839માં બીજા જર્મન પ્રાણીશાસ્ત્રી હોય છે, જર્મન પ્રાણીશાસ્ત્રી. એમનું નામ હોય છે થિયોડોર શ્વાન. તો 1839માં જર્મન પ્રાણીશાસ્ત્રી થિયોડોર શ્વાને જેમ આપણે વનસ્પતિમાં અભ્યાસ કર્યો તો એમ એમણે જુદા જુદા પ્રાણીઓ ઉપર અભ્યાસ કર્યો. કોઈ બિલાડી જતી હોય તો એમાંથી થોડો એનો પાર્ટ લીધો, નાનો ટુકડો, અને ચેક કર્યું તો શેના બનેલા છે કે ભાઈ બિલાડી છે, કોષોની બનેલી છે. કૂતરું જતું હતું તો કે ભાઈ કૂતરું છે એ પણ કોષનું બનેલું છે. ઉંદર છે તો એ કોષનું બનેલું. મનુષ્ય તો એ પણ કોષના બનેલા. ઇન શોર્ટ એમણે એવું જોયું કે બધા જ પ્રાણીઓ છે એ કોષના બનેલા હોય છે. તો એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે બધા જ પ્રાણીઓ કોષ અને કોષની નીપજના બનેલા હોય છે. એટલે બંને સાયન્ટિસ્ટોએ આવું કીધું છે. એક સાયન્ટિસ્ટ એવું કહે છે કે ભાઈ બધી વનસ્પતિઓ કોષ અને કોષની નીપજની બનેલી હોય. એક એવું કહે છે કે બધા પ્રાણીઓ કોષ અને કોષની નીપજના બનેલા હોય છે. તો બંનેનું આમ જોવા જઈએ તો કોમ્બિનેશન કરીએ તો બધા જ સજીવો કોષ અને કોષની નીપજના બનેલા હોય છે. એટલે એવું થાય છે કે બંને સાયન્ટિસ્ટો એકબીજાને મળે છે, ભેગા થાય છે અને નક્કી કરે છે કે આવું અલગ અલગ સ્ટેટમેન્ટ આપવું એના કરતાં આપણે કોષવાદ જ આપી દઈએ, એટલે કે સેલ થિયરી જ આપી દઈએ. કે આપણે શોધી દીધું, તે એમ કીધું છે કે ભાઈ બધા પ્રાણીઓ કોષ અને કોષની નીપજના બનેલા છે, મેં એમ કીધું છે કે ભાઈ બધા વનસ્પતિઓ કોષ અને કોષની નીપજના બનેલા છે. તો કેમ નહીં બે જણા ભેગા થઈને એક આખું સ્ટેટમેન્ટ આપી દઈએ કે બધા જ સજીવા જે વિશ્વમાં બધા જ સજીવો છે એ બધા જ સજીવો કોષ અને કોષની નીપજના જ બનેલા છે. તો આ રીતે બંને ભેગા થઈ અને એક સ્ટેટમેન્ટ આપે છે જેને આપણે અત્યારે કોષવાદ તરીકે ઓળખીએ છીએ. અને એ હતું
કે ભાઈ બધા જ સજીવો કોષ અને કોષની નિપજના બનેલા હોય છે. ચલો નેક્સ્ટ સ્લાઇડમાં જતા પહેલા એક વસ્તુ ક્લિયર કરીએ કે આપણી જે એનસીઆરટી છે એમાં અહીંયા આગળ જર્મન પ્રાણીશાસ્ત્રીની જગ્યાએ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી લખેલું છે, પણ 2025ના જે એનસીઆરટીના કરેક્શન છે એ એનસીઆરટીના કરેક્શનમાં અહીંયા આગળ બ્રિટિશની જગ્યાએ જર્મન વનસ્પતિશાસ્ત્રી એવું કરી દીધેલું છે. તો મિત્રો હવે આપણે એને જર્મન પ્રાણીશાસ્ત્રી એના તરીકે ઉલ્લેખીશું. ચલો આ બે ભેગા થઈને સેન્ટેન્સ આપી દીધું. હજી આ જે સ્વન છે એ ત્યાં આગળ થોભી જતો નથી, ઊભો નહીં રહી જતો, આગળ એ એનું રિસર્ચ ચાલુ રાખે છે, એ જોવે છે, બરાબર ઓબ્ઝર્વ કરે છે, એટલે એને ખબર પડે છે કે દરેક જે પ્રાણી કોષ છે, પ્રાણી કોષ, એ પ્રાણી કોષ એની આજુબાજુમાં એક પટલ ધરાવે છે. કોષની આજુબાજુમાં શું ધરાવે છે? એક પટલ, બાહ્ય પટલ ધરાવે છે જે કોષ રસને ઘેરે છે. અને આ પટલ કે જેને આપણે અત્યારે હાલ કોષ રસ પટલ કહીએ છીએ. એણે પાછું બીજું ઓબ્ઝર્વેશન કર્યું કે વનસ્પતિ જો કોષ હોય, વનસ્પતિ કોષ હોય તો એની અંદર કોષરસ પટલ તો જોવા મળે જ છે, પણ એના સાથે વધારાનું શું જોવા મળે છે? તો વધારાનું એક બીજું આવરણ જોવા મળે છે જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ. તો એમાં વધારાનું આવરણ કોષ દિવાલ પણ જોવા મળે છે. બરાબર, તો એમાં સેલ વોલ પણ જોવા મળ્યું. આમ એણે કીધું કે ભાઈ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ ભિન્ન છે. કઈ રીતે ભિન્ન છે? તો પેલો જે પ્રાણીનો કોષ છે એના ઉપર ખાલી એક જ પટલ આવેલું છે, પેલા ઉપર એક પટલ તો છે પણ એના ઉપર બીજું આવરણ પણ આવેલું છે જેને અત્યારે હાલ આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે પ્રાણી કોષની અંદર ખાલી પટલ હોય, વનસ્પતિ કોષની અંદર પટલના ઉપર વધારાનું આવરણ એટલે કે કોષ દિવાલ પણ જોવા મળે છે. આ લોકોને એમ થાય છે કે ભાઈ ચલો હેડો કોષવાદ અપાઈ ગયો, આપણે ફ્રી થઈ ગયા, પાર્ટી કરી લઈએ, મજા કરી લઈએ. પણ બીજા જે સાયન્ટિસ્ટો હોય છે એ થોડો વાંધો ઉઠાવે છે કે ભાઈ ચલો માની લીધું કે બધા પ્રાણીઓ કોષ અને કોષની નિપજના બનેલા છે, બધી વનસ્પતિઓ કોષ અને કોષની નિપજના બનેલા છે, પણ આ કોષ આવ્યો ક્યાંથી? કોષનું સર્જન ક્યાંથી થયું? એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? એટલે એમણે કીધું કે ઓહો કહી દઈશું હમણાં હાલ. પણ એમને એ વસ્તુનો આન્સર 1855 સુધી મળ્યો નહીં. એટલે 1855માં ત્યાં સુધી ન આપી શક્યા. એટલે 1855માં એક સાયન્ટિસ્ટ જેનું નામ છે રુડોલ્ફ વિર્સોવ, એમણે આધુનિક કોષ આપ્યો, એટલે કે કોષવાદ મતલબ કે કોષ ક્યાંથી નિર્માણ પામે છે એ સ્ટેટમેન્ટ પણ એમણે આપ્યું. તો રુડોલ્ફ વિર્સોની આપણે વાત કરીએ છીએ. રુડોલ્ફ વિર્સોવે કીધું કે ભાઈ કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નિર્માણ પામે છે. એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું તો એ હતું ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. કેમ કે ગુજરાતી તો હતા નહીં એટલે એમને એ લેંગ્વેજમાં જ વાત કરવી પડશે. એટલે એમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. તો રુડોલ્ફ વિર્સોએ એક સ્ટેટમેન્ટ આપ્યું કે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. કઈ સાલમાં આપે છે આવું સ્ટેટમેન્ટ? 1855માં. આનો મતલબ એવો થાય છે કે દરેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નિર્માણ પામે છે. તો દરેક નવો કોષ ક્યાંથી નિર્માણ પામશે? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નિર્માણ પામશે.
આમ જે સ્લીડન અને સ્વોનની મર્યાદા હતી, એમની મર્યાદા શું હતી કોષવાદની, કે ભાઈ એમને ક્યાંથી ઉત્પત્તિ થઈ એ ઉત્પત્તિ નથી સમજાવી શક્યા. તો જે ઉત્પત્તિ નહીં સમજાવી શક્યા, જે લિમિટેશન હતી, એમની મર્યાદા હતી, એ મર્યાદાને રુડોલ્ફ વિર્સો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. 1855માં એ સ્ટેટમેન્ટ આપે છે અને કહે છે કે દરેક જે નવો કોષ ઉત્પન્ન થાય છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નિર્માણ પામે છે. આમ આધુનિક કોષવાદ કોણે આપ્યો એમ પૂછે તમને, તો આધુનિક કોષવાદ છે ને એ 2 સેન્ટેન્સથી બનેલો છે. પહેલું સેન્ટેન્સ જે પેલા સ્લીડન અને સ્વોનનું હતું એ કે દરેક સજીવ કોષ અને કોષની નીપજનો બનેલો છે, અને બીજું સ્ટેટમેન્ટ રુડોલ્ફ વિર્સોએ આપ્યું એ કે દરેક નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નિર્માણ પામે છે. એટલે કે આધુનિક કોષવાદ કંઈક આવો થશે મિત્રો. તમને એમ પૂછાય કે કોષવાદ કોણે આપ્યો, તો સ્લીડન અને સ્વોને આપ્યો. એમ પૂછાય કે આધુનિક કોષવાદ કોણે આપ્યો, તો એ આપ્યો છે રુડોલ્ફ વિર્સોએ. ચલો, એમાં 2 સેન્ટેન્સનો સમાવેશ થાય છે. કોષ મતલબ કે સજીવ એ કોષ અને કોષની નીપજનો બનેલો છે એ સેન્ટેન્સ, અને બીજું સેન્ટેન્સ રુડોલ્ફ વિર્સોએ આપ્યું એ કે દરેક કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નિર્માણ પામે છે. તો આવા 2 ટોપિક મતલબ કે 2 સેન્ટેન્સનો સમાવેશ કોષવાદની અંદર થાય છે મિત્રો. તો અહીંયા આપણે આ પાર્ટ છે એને પૂર્ણ કરીએ છીએ. નવા પાર્ટમાં આપણે શીખીશું કોષનું વિહંગ અવલોકન.